તો સુરતમાં શીતલ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગની રેડ તપાસમાં ખાદ્ય વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો છે। ડબ્બામાંથી ફૂગવાળી દાળ મળી આવી છે। હોટલમાં સડેલા કાંદા પણ મળી આવ્યા છે। આરોગ્ય વિભાગે ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો છે। શીતલ રેસ્ટોરન્ટને આરોગ્ય વિભાગે સીલ મારી છે અને આ મોટી કાર્યવાહી શરૂ કરી છે। ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્રની મોટી કાર્યવાહી। હોટલ સંચાલકે 24 કલાક સમક્ષ માફી પણ માંગી છે। હોટલ સંચાલકે માફી માંગી લીધી પણ ખાદ્ય જથ્થો મળી આવ્યો છે। મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। ફૂગવાળી દાળ મળી આવી, સડેલા કાંદા જોવા મળ્યા। ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ આ મોટી કાર્યવાહી। મારી દીકરી છે એમ માનો નહીં સાહેબ, હું એમ નથી કહેતો। હું માનવાથી તો બીજું તો હું લાવી શકું એમ નથી, નકર તો લાવીને દઉં સાહેબ તમને। પૈસા પૂરેપૂરા લેવ છો? એ પૂરા જ લેતા હોય સાહેબ। જો મારી કઈ ભૂલ છે તો હું મીડિયા સામે માફી માગી લઉં છું, બરાબર છે? જો હું તો તમે મને હું અહીં હોટલ માલિકનો વાત છે અને તેમનો સાથીદાર તેમને અહીંથી ધક્કા મારીને બહાર કાઢી રહ્યો છે। એક મારી વાત સાંભળો તમે, મારી વાત છે, તમે એક વસ્તુને પકડી લો। આજે કેટલી વસ્તુ અંદર રસોઈની અંદર હોય છે, આપણા ઘરમાં બી હોય છે સાહેબ, બરાબર છે? હું એમ રેસ્ટોરન્ટ છે, જોઈ શકો છો હોટલ માલિક પોતાનો બચાવ કરી રહ્યો છે। फूड पॉइजनिंग की कंप्लेंट मिली है आज और हम यहाँ चेकिंग में शीतल रेस्टोरेंट ईश्वरकुपर रोड वरच्छा रोड पे हम चेकिंग में आए, लेकिन पूरा डिटेल यहाँ भी नहीं मालूम था और कंप्लेनर ने भी बताया नहीं थे कौन सा सब्जी था। और हम सैंपलिंग की कार्यवाही चालू ही कर रहे थे कि इन बिटवीन सर का मैसेज आया कि ऐसा घटना हुई है, तो रेस्टोरेंट हम बंद सब नाश करके बंद ही करवा रहे थे। हाँ, थोड़ा चौकड़ी में बराबर नहीं है बर्तन, थोड़ा ग्लोव्स नहीं पहना था वर्कर्स ने, दाल वगैरह खुला था, वो नासिक करवा रहे थे। यहाँ पे पगला लेंगे, अभी तो बंद करवा रहे हैं रेस्टोरेंट। આરોગ્ય વિભાગ દ્વારા જે શીતલ રેસ્ટોરન્ટ છે ત્યાં રેડ કરવામાં આવી છે। બેન, શું રેડ કરવામાં આવી છે, શું નમૂના લેવામાં આવ્યા છે? અત્યારે નમૂના લેવાની કામગીરી ચાલુ જ છે, પણ રેસ્ટોરન્ટને બંધ કરવાની કામગીરી પણ ચાલુ છે સાથે, એટલે રેસ્ટોરન્ટ ટોટલી બંધ જ કરાવી દીધેલ છે। બેન, શું અહીંયાથી જોવા મળ્યું આપે? અહીંયા ઘણી ખામીયુક્ત બધી વસ્તુઓ જોવા મળી છે અને તેને કારણે જ બધા એક્શન લેવામાં આવ્યા છે અને અત્યારે તો ટોટલી બંધ જ કરાવીએ છીએ। બગડી ગયેલી વસ્તુ અમુક અને તે પણ બધી અમે ફેંકાવી દીધી છે જે મળી છે તે। તો આપ જોઈ શકો છો અહીં બગડી ગયેલી જે વસ્તુ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને જે ડબ્બા છે તે ડબ્બા પર આપ જોઈ શકો છો આખી જે દાળ છે તે દાળ બગડેલી હાલતમાં જોવા મળી રહી છે। આ જે દાળ છે તે લોકોને પીરસવામાં આવતી હતી, લોકો રૂપિયા હોશે આપતા હતા, પરંતુ આપ જોઈ શકો છો અંદર આપ જોઈ શકો છો જે લોકો ફૂડ અહીં જે પીરસવામાં આવતું હતું તે આપ જોઈ શકો છો। હાલમાં જે એસિડ છે તે એસિડ પણ અહીં જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો આખું કેરબો એસિડથી ભરેલો છે। આપ જોઈ શકો છો ગંદકીના ઢેર અહીં જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગ મોડે જાગી છે। જી સર, શું કાર્યવાહી? હા, જેવા મેં આવ્યા ને મેસેજ મળ્યા કે તરત આ બધું મેં નાશ કરવાની કાર્યવાહી ચાલુ જ કરી હતી, એટલે બંધ કરવા માટેની। માર્બલને તૂટેલા છે, કિચનમાં થોડુંક ખુલ્લું છે, એમનું અનહાઇજેનિક કન્ડિશનમાં જે રાખેલું હતું એ બધું નાશ જ કરવા ચાલુ જ હતી। આપ જોઈ શકો છો જે દાળ અને સબ્જી આપ જોઈ શકો છો, આવું જે સબ્જી અને દાળ સલાડ લોકોને અહીં પીરસવામાં આવતું હતું, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતું હતું। જે દુકાનદાર છે, જી આવું અનહાઇજેનિક વસ્તુ વેચવાનું શું કારણ? क्या अनाज वस्तु कोई वस्तु आने खराब नहीं। दाल आ कचरो ना डब्बो से यार, ये डब्बा नाखे से एम कचरो नाखे से एटले आयो। ये तो मैंने खबर नहीं भाई। आ जो बदा खोली खोली ने अमे एम करीने जतो रहे पछी कहे खुल्लू से ढाकना। नहीं यार, एम तो सड़ी देली दाल क्यों खावामां आवे? તો આપ જોઈ શકો છો આ ફ્રીઝર છે અને ફ્રીઝરની હાલત આપ જોઈ શકો છો। અહીં ફ્રોઝન કરીને તમામ વસ્તુઓ રાખવામાં આવતી હતી। આપ જોઈ શકો છો કેવી હાલતમાં અહીં ફ્રોઝનની જે ચીજ વસ્તુઓ છે તે રાખવામાં આવતી હતી। આ જે શાકભાજી છે તે શાકભાજી પણ ફ્રોઝન રાખવામાં આવતું હતું અને તેની હાલત આપ જોઈ શકો છો। હાલમાં તમામ જે વસ્તુ છે તે અહીં ફ્રોઝન રૂપે અહીં રાખવામાં આવતું હતું અને આમ 24 કલાકની ટીમ અહીં જે શીતલ રેસ્ટોરન્ટ છે ત્યાં આવી પહોંચી છે।
છે અને મહત્વની વાત છે કે જે કેરબા છે તે કેરબાની અંદર આ રીતે અલગ અલગ જે લોટ છે તે લોટ પણ રાખવામાં આવતો હતો. અહીં બાંધેલો જે લોટ છે તે તૈયાર છે અને તેની હાલત આપ જોઈ શકો છો. બાંધેલો લોટ આ રીતે ખુલ્લામાં મૂકી દેવામાં આવ્યો છે. જ્યારે ઓર્ડર મળે ત્યારે આ લોટનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ સવારથી આ લોટ બાંધી રાખવામાં આવતો હતો અને ત્યારબાદ તેનો જે છે તે ઉપયોગ કરવામાં આવતો હતો. ખાસ કરીને આરોગ્ય વિભાગની પણ એક મોટી બેદરકારી ગણી શકાય, કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો જે લીગલ જે એક્શન છે તે લેવામાં આવ્યા નથી. ઝી 24 કલાકની ટીમ આવી ત્યારે જે દાળ હતી તે દાળ ફૂગવાળી હતી. આ બાંધેલો લોટ તૈયાર હતો જે દિવસભર ઉપયોગ કરવામાં આવતો હતો. ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે અહીં દુકાન માલિક જે છે તેમની બેદરકારી હોવાનું સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે. હવે જોવાઈ રહ્યું કે આરોગ્ય વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.